જૂનાગઢના માંગરોળ કેશોદમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। વરસાદે વિરામ લીધા પછી પણ અનેક રસ્તાઓ બંધ છે। કેશોદ તાલુકાના જોનપુર ગામથી બામણાસા તરફનો રસ્તો બંધ છે। પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને હજી પણ કેટલાય ગામડાઓ પાણીમાં ડૂબેલા છે। કેશોદ તાલુકાના જોનપુર ગામથી બામણાસા તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે કેમ કે આખા રસ્તા ઉપરથી નદીની માફક પાણી ફરી વળ્યા છે, જેના કારણે અહીંયાથી વાહન ચાલકોનું પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે। જોનપુરથી આગળ જે મુડિયાસા, બામણાસા, બાલાગામ અને ભેડ વિસ્તારમાં જતો જે આ રસ્તો છે તે રસ્તો અહીંથી અત્યારે સ્કૂલો બંધ છે। કોઈને બીમાર થાય તો અવર જવર માટે પણ જવાય એમ નથી અને કોઈ અત્યારે આ ઘેરનું નાખે તો આ રસ્તો અત્યારે હાવ બ્લોક થયેલ છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। જેટલી વખત ઉપરવાસમાં દાખલા મેંદરડા કે વંથલી વિસ્તારમાં આજ વખતે 10 થી 22 મધવંતી અને સાબરી નદીના પાણી અમારા આ વિસ્તારમાંથી જ નીકળે છે અને અવારનવાર આ રસ્તો બ્લોક થઈ જાય।